વોર્ડ નંબર 6ની અંદર કાઉન્સિલર હતો અને અગાઉ એ અપક્ષ 5-6 હું ચૂંટાનો છું. મારું નામ અનોપસિંહ સજુભાઈ જાડેજા છે. માજી નગરપતિ છું અને સારી કમિટીઓમાં પ્રત્યેજમાં રહેલો છું. નગર કારોબારી ચેરમેનમાં રહેલો છું. 95, 96, 97માં પ્રમુખ હતો. 7 કરોડનું બજેટ હતું અને નગરપાલિકામાં ખૂબ વિકાસના સારા કામ કરેલા હતા અને પક્ષ માટે હર હંમેશા પક્ષના અમે વફાદાર જ રહીએ છીએ. વાળી ઘડીએ કાંઈક ને કાંઈક પક્ષ એવું કંઈક કરતા જ હોય છે, કાર્યકરોને નિરાશ કરતા હોય છે. અમારા વોર્ડના નામ નહીં દઉં કોઈના, જૂના એવા આગેવાન છે, ઘરની બહારય નથી નીકળતા અને છતાં એના પરિવારને લેડીઝમાંથી ટિકિટ આપી અને એના પરિવારને ઓળખતાય નથી અમુક લોકો જે કાંઈ અત્યારે ચૂંટણીમાં ઊભા છે. આવતીકાલે અને છેલ્લા 3 દિવસ ત્યાં સતત પક્ષના આગેવાનોનો, શહેર પ્રમુખોના, મહામંત્રીના, ધારાસભ્યશ્રીના, આગેવાનોના બધાના ફોન સતત આવતા હતા કે અનોપસિંહભાઈ તમારી ટિકિટ ફાઇનલ જ છે, સીતાબાને લડાવવાના જ છે. અને સતત 8 વાગે પણ કાલ મને ફોન હતો કે ભાઈ તમારું બધું કમ્પ્લીટ થઈ ગયું. અમારા જિલ્લાના સિટીના મહામંત્રી એનો ફોન હતો અને અમે કીધું સિનિયર માણસ છે એટલે 4 કાઉન્સિલરના અમે સાથે રહીને કાગળ કમ્પ્લીટ કર્યા અને રાતે 9:30-10 સીધું એકાએક ટીવીની અંદર આવી જાય અને 6 નંબરની અંદરના કોઈ ઉમેદવાર જ અમારા જે ચોઈસ કર્યા હતા એમાંથી મને એક જ કાપવામાં આવ્યો મારા મિસિસને. એટલે પ્રજામાં ઘણો બધો રોષ હતો. કાંતિલાલ 1987થી યુવા મોરચામાં હતા, હું પણ યુવા મોરચાનો પ્રમુખ હતો. રાજકોટ જિલ્લાનો ઉપપ્રમુખ હતો. 96-97માં નગરપાલિકાનો પ્રમુખ હતો. 98માં રાજકોટ જિલ્લાનો યુવા મોરચાનો મહામંત્રી હતો. છેલ્લા 39 વર્ષથી ભારતીય જનતા પક્ષ સાથે હું સંકળાયેલો છું, પણ કોઈને કોઈ વિઘન સંતોષ બાબતે દર વખતે અમારી ટિકિટ કાપે જ છે. આટલા વર્ષમાં મને એક જ ટાઈમ ટિકિટ આપી છે અને મારા વોર્ડ પંચરંગી છે. તમામ પ્રજા મારા સાથે છે. વાણિયા, બ્રાહ્મણ, સોની, કંસારા, દરબાર, પટેલ, મોચી, ખવાસ, ટોટલી પ્રજા સાથે છે. અને 2 વાર હું અપક્ષ ચૂંટાનો છતાં હું પાર્ટીથી હળવો ગયો નથી. હું પાર્ટીને જેમ ભારત મારી મા માનું છું એમ પાર્ટીને પણ મારી મા માનું. મોરબી શહેરની અંદર અંદાજિત 2 તો અમે માજી નગરપતિ છીએ, લલિત કામરિયા અને અનોપસિંહ સજુભાઈ જાડેજા, અને એ સિવાય અનશેખો કાર્યકરો નારાજ છે. આજુ ખેલીને જો ટિકિટ દેવાનું નીતિ ધોરણ હતું એ સામાન્ય કાર્યકરને દીધું જ નથી. જેને વાલા દવલાની નીતિઓ કરતા હોય એવા માણસને દે છે અને અમે એવા વાલા દવલા નીતિને આવડતું નથી અને અમે સતત પ્રજાના વચ્ચે રહી છીએ. અમે દર 10 દી 8 દી વોર્ડમાં અમારો રાઉન્ડ હોય છે અને છેલ્લા આ 6 મહિનાની અંદર દરબારગઢથી ગ્રીન ચોકના અમે પુષ્કળ પૈસા પાસ કરાવ્યા છે. હેરિટેજ રોડ, હેરિટેજ ગ્રીન ચોકનું આખા 5 કરોડ રૂપિયા, રાણીબાગના પણ 2.5 કરોડ રૂપિયા અમારી સતત રજૂઆત રહેતી શંકરાશ્રમના. અને હજી પણ અમારો એવો વિસ્તાર છે કે ભાઈ આ વિસ્તારનું કંઈક સારું બને એવી અમારી ઈચ્છા છે. પણ જે પાર્ટીએ કર્યું બરાબર, જે કર્યું એને સૂઝવી કર્યું. પુષ્કળ મારા મિત્ર સર્કલ અને મારા બધા વડીલો ભાઈઓ એના ભરોસે તો હું ચૂંટણી લડું.